મારું નામ ઠાકર વિશ્વા અલ્પેશ કુમાર છે. હું ધોરણ 5માં અભ્યાસ કરું છું. હું આજે તમને ગુરુ પૂર્ણિમા વિશે થોડું ઘણું કહીશ. આજના યુગમાં યુવા પેઢી એમ થાય છે કે આપણી પાસે ગૂગલ ઇન્ટરનેટ છે, તેના ઉપર સર્ચ કરવાથી બધી જ માહિતી મળી જાય છે. પછી આપણે શિક્ષકની શી જરૂર, પરંતુ પછી આપણે ગુરુને કઈ રીતે સમજવાનું એ તો શિક્ષક જ સમજાવી શકે છે. આપણે ગુરુનો આદર કરવો જોઈએ. અષાઢ સુદ પૂર્ણિમાએ ગુરુ પૂર્ણિમા હોય છે. હવે હું તમને એક શ્લોક કહીશ. ગુરુદેવ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુદેવ નમઃ. મંત્રમૂલે ગુરુવાક્યમ પૂજામૂલં ગુરુપદં શ્રેષ્ઠમૂલં ગુરુકૃપા. ગુરુ પોતાના શિષ્યને સાચો માર્ગ બતાવે છે. સાચા માર્ગની એક ચાવી હોય છે. ગુરુ અને શિષ્યનો એવો સંબંધ હોય છે જે પરસ્પર ઐક્ય સાથે જોડાયેલો હોય છે. હવે હું તમને એક ઉદાહરણ આપું. એક વખત એક શિષ્ય રસ્તા ઉપરથી પસાર થઈ રહ્યો હતો. તેને અચાનક જ પગમાં કાંટો વાગી ગયો. પછી અન્ય લોકો ત્યાંથી મુસાફરી કરી, પરંતુ કોઈએ તેના ઉપર ધ્યાન આપ્યું નહીં. પછી એક તેના વર્ષો પહેલાના ગુરુ ત્યાંથી પસાર થયા. તેમને જોયું. તેમને તરત જ તેના શિષ્યને ઓળખી લીધો. તેમના પગમાંથી લોહી લૂછીને તેમના પગમાંથી તરત જ કાંટો કાઢી લીધો. આને કહેવાય સાચો ગુરુ. આ પવિત્ર દિવસે મારા દરેક શિષ્યને સાક્ષાત